તો આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં 30 જેટલા સાધુ સમાજના કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। બતાવી દઈએ કે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 30 જેટલા સાધુ સમાજના કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને આવકાર્યા છે। સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નિરીક્ષક બાબુલાલ નાગરજીના અધ્યક્ષ સ્થાન પર આ આયોજન કરવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોની હાજરીમાં વેરાવળ શહેર તેમજ તાલુકા કોંગ્રેસની એક બેઠક મળી હતી અને આ પક્ષમાં જોડાયેલા તમામ લોકોને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ ખેસ પહેરાવીને આવકાર્યા છે।